પ્રાચીન ભારતના ઇતિહાસમાં પહેલો પ્રશ્ન છે જે સિંધુ ખીણના ચેપ્ટરનો પ્રશ્ન છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. હવે વિધાનોવાળા ક્વેશ્ચન લગભગ વિધાનોવાળા અને જોડકાવાળા જ ક્વેશ્ચન મેં લીધેલા છે, કેમ કે એવા જ પરીક્ષામાં પૂછાય છે અને એવા જ જે હોય છે કે તમને એનાથી બીક લાગતી હોય છે કે એ મારે કઈ રીતે સોલ્વ કરવા. તો આપણે એ વધારે એની જ પ્રેક્ટિસ કરીશું. જો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલા તો વિધાનો આપેલા છે. શું આપેલું છે કે પહેલું વિધાન એમ છે કે સિંધુ ખીણના બે પ્રાચીન સ્થળો હડપ્પા અને મોહેન્જો-દડોનું ઉત્ખનન 1920માં કરવામાં આવ્યું હતું. પહેલું વિધાન. બીજું વિધાન, આ શહેરોએ સંસ્કૃતિને પ્રકાશમાં લાવી જે પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાતી હતી, પરંતુ વધુ સ્થળની શોધના કારણે તેને સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી હતી. ત્રીજું વિધાન, તેના પ્રથમ સ્થળના નામ પરથી વૈકલ્પિક રીતે તેને હડપ્પન સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. હવે તમારે આમાં જણાવવાનું છે કે ઉપરનામાંથી કયું વિધાન સાચું છે કે સાચા છે. બરાબર. હવે જો ઓપ્શનમાં એવું આપેલું છે કે ફક્ત 1 અને 3, ફક્ત બીજું વિધાન જ, ફક્ત બીજું અને ત્રીજું, કે ત્રણેય વિધાન સાચા છે. બરાબર. તો પહેલા ક્વેશ્ચન આન્સરમાં શું આવશે તો કે ઓપ્શન સી, એટલે કે ફક્ત બીજું અને ત્રીજું વિધાન છે એ સાચું છે. જો ઓપ્શન સી. બરાબર. કયું બીજું ને ત્રીજું તો કે એક તો બીજું આ કે આ શહેરોએ સંસ્કૃતિને પ્રકાશમાં લાવી જે પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાતી હતી, પરંતુ વધુ સ્થળોને શોધના કારણે તેને સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી હતી. અને ત્રીજું વિધાન કે તેના પ્રથમ સ્થળના નામ પરથી વૈકલ્પિક રીતે તેને હડપ્પન સંસ્કૃતિ કહેવાય. ટૂંકમાં આ બંને વિધાન સાચા છે. બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન. જો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ફરી પાછા વિધાન આપેલા. પહેલું એ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારતમાં પ્રથમ શહેરીકરણ હતું. બીજું, તેમાં સુઆયોજિત પાણી નિકાલ વ્યવસ્થા અને જાળીદાર માળખા સાથેનું નગર આયોજન હતું. ત્રીજું, સમાજ છે ચુસ્ત વંશવેલા ધરાવતું માળખું સામાજિક અસમાનતાઓ સાથે અનુસરતું હતું. ચોથું વિધાન, વેપાર અને વાણિજ્યની વૃદ્ધિ સાથે ખેતી છે એ પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ હતી. હવે તમારે નક્કી કરવાનું છે કે આમાંથી કયા કયા વિધાન સાચા છે. 4 સાચા છે, પહેલું ત્રીજું સાચું છે, પહેલું બીજું સાચું છે, ખાલી બીજું સાચું છે. બરાબર. તો આમાં આન્સર શું આવશે તો કે ઓપ્શન સી, ફક્ત પહેલું બીજું ને ચોથું. ટૂંકમાં આ એક વિધાન, બીજું વિધાન ને ચોથું, આ 4 જ વિધાન છે એ સાચા છે સિંધુ ખીણની સંસ્કૃતિને લગતા. બરાબર. ચાલો ત્યાર પછી જો આવા વિધાન વાળા જ વધારે પૂછાય છે એટલે જ મેં આ વધારે લીધેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંધુ ખીણની સંસ્કૃતિમાં નીચેનામાંથી કયું પ્રાણી નિયમિત રીતે ઉપયોગમાં નહોતું? બળદ, હાથી, ઘોડો કે બકરી? સિંધુ ખીણની સંસ્કૃતિમાં નીચેનામાંથી કયું પ્રાણી છે નિયમિત ઉપયોગમાં ન હતું? તો આન્સર શું આવશે તો કે એમાં પણ આન્સર આવશે ઓપ્શન સી, ઘોડો. ઘોડો છે નિયમિત રીતે ઉપયોગમાં ન હતો. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળોના સ્થાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો વળી વિધાનવાળો ક્વેશ્ચન આવ્યો. પહેલું વિધાન છે હડપ્પા અને મોહેન્જો-દડો પાકિસ્તાનમાં આવેલા છે. બીજું વિધાન છે કાલીબંગન અને બાનાવલી રાજસ્થાનમાં આવેલા છે. તો આ બંનેમાંથી કયું સાચું છે? બંને સાચા છે, ખાલી પહેલું સાચું છે, ખાલી બીજું સાચું છે, કે એકેય સાચા નથી? બરાબર. તો ચોથાના આન્સરમાં આવશે ઓપ્શન ડી, એટલે કે બંનેમાંથી એકેય સાચા નથી. બરાબર. બે વિધાન ખોટા છે. ચાલો હવે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું તો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા પછી નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ વિકસી. બીજું, નૂતન પાષાણ યુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસી. તો આમાં શું આન્સર આવશે પાંચમું તો કે પાંચમામાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે ફક્ત બીજું વિધાન જ આમાં સાચું છે. કયું તો કે આ નૂતન પાષાણ યુગ વાળું. ઓકે. ચલો ત્યાર પછી હવે જો જોડકાવાળો ક્વેશ્ચન આવ્યો, ધ્યાનથી જોજો. નીચે આપેલા સિંધુ ખીણના નગરો અને નદીઓના જોડકા જોડવાના છે. આ બાજુ નગર આપેલા છે અને આ બાજુ નદીઓ આપેલી, જેમ કે હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ ને કાલીબંગન. સામે નદી આપેલી છે સિંધુ, ભોગાવો, ધાગર, હાકરા ને રાવી. તમારે અહીંયા ઓપ્શન આપેલા છે એ તમારે કહેવાનું છે કે કયું આવશે. જો અહીંયા ઓપ્શન આપેલા પહેલામાં શું કે છે, એમાં તો કે A3, B4, C1, D2, બીમાં A4, B2. ટૂંકમાં આમાંથી કયો જોડકું સાચું બનશે એ તમારે કહેવાનું છે. તો આમાં આન્સર શું આવશે? ઓપ્શન ડી, 4, 1, 2, 3 આ વાળું. એટલે કે A માં 4,
સોરી, એમાં 4, બીમાં 1, 4, 1, 3, 2, બરાબર. એમાં આવશે 4, બીમાં આવશે 1, બીમાં આવશે 1, પછી સીમાં આવશે 2 એટલે કે લોથલમાં આવશે ભોગાવો, અને ડીમાં આવશે 3 કાલીબંગનમાં આવશે ધાગર હાકરા, બરાબર. ડી છે એનો આન્સર છે. ત્યાર પછી મોહેન્જો દડો ખાતે મળી આવેલ સ્ત્રીની ખૂબ જ જાણીતી પ્રતિમા ડાન્સિંગ ગર્લ્સ એમાંથી બનેલી છે. કાર્નેલિયન એટલે કે અકીકમાંથી, માટીમાંથી, કાંસામાંથી કે સોનામાંથી? આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી. કેમાંથી બનેલી છે પ્રતિમા જેને ડાન્સિંગ ગર્લ કહેવાય? તો કે કાંસામાંથી. સિંધુ સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા છે એ કોણ હતા? ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, બ્રહ્મા કે ઇન્દ્ર? તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ભગવાન શિવ. સિંધુ ખીણની સભ્યતાનું નીચેનામાંથી કયા સ્થળ ભારતમાં આવેલું છે? બરાબર. તો મોહેન્જો દડો આવેલું છે, રાખીગઢી આવેલું છે, ગનવેરીવાલા આવેલું છે કે ધોળાવીરા? ચારમાંથી કયું સ્થળ છે કે જે ભારતમાં આવેલું છે? તો શું આવશે? તો કે ઓપ્શન બી, રાખીગઢી છે એ ભારતમાં આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કઈ જગ્યાએ મળી આવ્યા હતા નીચેનામાંથી? લોથલ ગુજરાત, બનવાલી હરિયાણા, ચાંડુદ્રો પાકિસ્તાન કે કાલીબંગન રાજસ્થાન? તમારે વિકલ્પ પસંદ કરવાના છે. પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ચોથું, ફક્ત પહેલું, ત્રીજું, ચોથું કે બધા જ? આન્સર શું આવશે 10માં? તો કે આન્સર ડી, એટલે કે આ બધા જ છે એ સાચા છે. ટૂંકમાં 4 વિધાન સાચા છે. લોથલ ગુજરાત, બનવાલી હરિયાણા, ચાંદુદ્ર પાકિસ્તાન અને કાલીબંગન રાજસ્થાન. સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો 2 વિધાન આપેલા. પહેલું તો કે એમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયો હતો. બીજું તો કે હડપ્પાની ગટર વ્યવસ્થા 2 જોડ હતી. કયું વિધાન સાચું છે એ તમારે એનો આન્સર કરવાનો છે, બરાબર. તો આમાં શું આવશે? ઓપ્શન સી, પહેલું ને બીજું બંને સાચા વિધાન છે. પછી 12મો ક્વેશ્ચન, સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે? સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી છે? હડપ્પા, લોથલ, મોહેન્જો-દડો કે કાલીબંગન? તો આન્સર શું આવશે આમાં? તો કે મોહેન્જો-દડો. ત્યાર પછી મોહેન્જો-દડો ખાતેથી મળેલી નૃત્ય કરતી છોકરી એટલે કે ડાન્સિંગ ગર્લ કઈ ધાતુની હતી? કાંસુ, ચાંદી, તાંબુ, પિત્તળ? તો આન્સર શું આવશે? તો કે કાંસુ. સિંધુ સંસ્કૃતિના લોકો નીચેનામાંથી કઈ ધાતુ વિશે જાણતા જ નહોતા? કઈ એવી ધાતુ છે કે જે લોકોને ખબર નથી? તાંબુ, કાંસુ, સોનું કે લોખંડ? તો આમાં આવશે ઓપ્શન ડી, લોખંડ. સિંધુ સભ્યતાની એક મુદ્રામાં પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા નર દેવતાના આદિરૂપ તરીકે ઓળખાય છે. તો ઓપ્શન છે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા કે એક પણ નહીં? તો આન્સર આવશે ભગવાન શિવ. સભ્યતા એટલે કે સિવિલાઇઝેશનનું મુખ્ય ઉગમ કેન્દ્રો કે જેમણે માનવજાતનું પ્રારબ્ધ ઘડ્યું તે નીચેનામાંથી ક્યાં છે? ચીન, ભારતીય ઉપખંડ, ફળદ્રુપ અર્ધચંદ્રાકાર કે ભૂમધ્ય? તો આન્સર શું આવશે આમાં 16માં? તો કે ડી, એટલે કે બધા આવશે. બધા વિકલ્પો સાચા છે. હવે જો વિધાન આપેલા છે. પહેલું તો કે ધાર્મિક પ્રસંગોએ સ્નાન કરવા માટે મોહેન્જો-દડો ખાતે નિર્માણ કરવામાં આવેલ વિશાળ સ્નાનાગર એ ત્યાંનું સૌથી મહત્વનું જાહેર સ્થળ હતું. બીજું, સ્નાનાગરનું ભોંયતળિયું તાપથી પકવેલી ઈંટોનું બનેલું હતું. આ બંનેમાંથી 2 વિધાન સાચા છે કે કોઈ પણ એક સાચું છે, અથવા તો એકેય સાચા નથી, બરાબર. તો 17માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી, પહેલું ને બીજું. ટૂંકમાં બંને વિધાન છે સાચા છે. સિંધુ સભ્યતાના સુરકોટડા સ્થળનું ઉત્ખનન કોણે કર્યું હતું? આન્સર શું આવશે? પેલા જો ઓપ્શન શું છે? સિંધુ સભ્યતાના સુરકોટડા સ્થળનું ઉત્ખનન સર દયારામ સાહાની, શ્રી જગતપતિ જોશી, શ્રી એસ.આર. રાવ કે મોર્ટિમેર વ્હીલર? તો 18માંનો આન્સર આવશે શ્રી જગતપતિ જોશી. 1964માં સૌ પ્રથમવાર સુરકોટડા ખાતે કોણે ખોદકામ કરેલું? બરાબર, 1964માં તો શ્રી જે.પી. જોશી. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં છે? C8, C9, C1 કે C40? તો આન્સર શું આવશે આમાં? તો કે C14. હડપ્પન સભ્યતા દરમિયાનના ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળે આવેલ છે? લોથલમાંથી, કાલીબંગનમાંથી, મોહેન્જો-દડોમાંથી કે ધોળાવીરામાંથી? તો આન્સર શું આવશે? તો કે કાલીબંગન. રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? કયું? રોજડી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? તો આન્સર શું આવશે? તો કે ગુજરાત.
યુગ છે, ખાલી જગ્યા યુગ છે, પાષાણ યુગ સંસ્કૃતિમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. કયું યુગ? પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ કે તામ્ર પાષાણ યુગ? ચારમાંથી કયું યુગ છે? તો આન્સર શું આવશે 23માંનો? તો કે મધ્ય પાષાણ યુગ. પાષાણ યુગમાં પાળેલા પ્રાણીમાં સૌ પ્રથમ કયું હતું? કૂતરો, ઘોડો, બકરી, ઘોડો, ઘેટું, બકરી, કૂતરો, બકરી, ઘેટું કે ઘેટું, હાથી, કૂતરો? તો ઓપ્શન આમાં શું આવશે 24માં? તમે મને કમેન્ટ કરીને કહેજો. બરાબર, આનો આન્સર તમે કમેન્ટ કરજો કે શું આવશે. ઓકે, કમેન્ટ બોક્સમાં મને જણાવજો. ત્યાર પછી નીચેનામાંથી કયા સ્થળોએ પ્રારંભિક હડપ્પન તબક્કાના પુરાતત્વીય સ્થળો છે? પાદરી ગુજરાત, કાલીબંગન રાજસ્થાન, ભીર રાણા હરિયાણા. તો 25માં શું આન્સર આવશે? તો કે ડી, ત્રણેય. સિંધુ ખીણની સભ્યતાના વિશે નીચેનામાંથી કઈ જોડી અને જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? જેમ કે હડપ્પા છે આઈવીસીનું સૌથી મોટું સ્થળ, લોથલ આઈવીસીનું માન્ચેસ્ટર, ધોળાવીરા આઈવીસીનું અદ્યતન શહેર. બરાબર, આમાંથી કઈ જોડી છે એ સાચી છે? આઈવીસી એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા. આઈવીસીનો મતલબ એ થાય. બરાબર, તો 26માં શું આન્સર આવશે? સી, એટલે કે બીજું ને ત્રીજું વિધાન જ સાચા છે, આ બે. સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા એ ખાલી જગ્યાના નામના પથ્થરની બનેલી હતી. સ્ટેટાઇટ, ચૂનાનો પથ્થર, ટ્રાવટ્રેન કે ક્વાર્ટાઇસ? તો આન્સર શું આવશે 27માં? તો કે આમાં આન્સર આવશે એ. સિંધુ ખીણની સભ્યતામાં નીચેમાંથી કઈ ધાતુના ઉપયોગ વિશે જાણકારી ધરાવી હતી? સોનું, તાંબુ, ચાંદી, કાંસ? તો 28માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન ડી, બધા સાચા છે. મોહેન્જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે? લારખાના, હૈદરાબાદ, કરાચી કે મોન્ટગોમરી? તો 29માં આન્સર આવશે ઓપ્શન એ, લારખાના. ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળે સિંધુ સંસ્કૃતિના અંશો મળે છે? કાલીબંગનમાં, રૂપડમાં, ચાન્હુદડોમાં કે કુલ્લીમાં? તો આન્સર શું આવશે 30મા પ્રશ્નમાં? તો કે ઓપ્શન બી, રૂપડ. નીચેનામાંથી કયા સ્થળે વરસાદી પાણીના પ્રબંધની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે? ક્યાંથી મળી આવી છે? હડપ્પા, લોથલ, કાલીબંગન કે ધોળાવીરા? બરાબર, તો આન્સર શું આવશે? તો કે ધોળાવીરા. જો વિધાનો આપેલા છે. ધોળાવીરા સિંધુ ઘાટી સભ્યતાનું મોટું મહાનગર છે. ધોળાવીરા કર્ક રેખા પર આવેલ છે અને તે કચ્છ જિલ્લામાં છે. તેની શોધ 1968માં પુરાતત્વવિદ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવેલ હતી અને વર્ષ 1990 થી 2005 દરમિયાન પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ટની દેખરેખ હેઠળ તે જગ્યાના ખોદકામમાં આ પ્રાચીન શહેરની જાણકારી મળી હતી. 3 વિધાન આપેલા છે. કયું વિધાન સાચું છે એનો આન્સર તમારે લખવાનો છે. તો ઓપ્શન બી, એટલે કે 3 વિધાન સાચા. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સભ્યતાની સરખામણીમાં હડપ્પાની સભ્યતાનું અજોડ પાસો છે એ શું હતો? તો આમાં આવશે ઓપ્શન ડી, ગટર વ્યવસ્થા. નીચેનામાંથી કઈ નદીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં વધારે વખત છે એ કરવામાં આવેલો છે? તો ઓપ્શન બી, સિંધુ નદીનો. સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા કયા પથ્થરમાંથી બનેલી હતી? તો એમાં આવશે ઓપ્શન બી, સ્ટીએટાઇટ. સિંધુ ખીણની સભ્યતા વિશે વિધાનો. એક તો સોનું એ દુર્લભ અને કિંમતી હતું. હડપ્પા ખાતે મળી આવેલ સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. કયું વિધાન સાચું છે? તો 36માં આવશે બી, પહેલું ને બીજું જ વિધાન છે સાચું છે. સિંધુ સંસ્કૃતિની લિપિ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન એ છે કે મોટા ભાગે મુદ્રાઓ અને મુદ્રાંકનો પરથી માહિતી મળે છે. આ લિપિ ચિત્રલિપિ હતી. લિપિને ઉકેલવા પ્રયત્ન થયા છતાં આજ સુધી વણ ઉકેલાઈ રહી છે. તો 37માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી, 3 વિધાન છે સાચા છે. મોહેન્જો દડોમાંથી મળી આવેલ પાશુપત માહોરમાં નીચેનામાંથી કઈ એક વિશેષતા જોવા મળતી નથી? તો 38માં આવશે ઓપ્શન સી, માતૃદેવીની મૂર્તિ એ કટિવસ્ત્ર અને પંખાકાર મુગટ પહેરેલ છે. ત્યાર પછી સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયન્સ એ ખાલી જગ્યા નામ આપ્યું. મિહિર, મિત્ર, અક્કડ કે મેલુહા? તો 39માં આન્સર શું આવશે? ઓપ્શન ડી, મેલુહા. ખાલી જગ્યાએ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે. ડેમોગ્રાફી, પેલેગ્રાફી, ન્યુમિસ્મેટિક અને એક પણ નહીં. તો 40માં આન્સર શું આવશે? ઓપ્શન બી, પેલેગ્રાફી. લારકાના મેદાનોમાં સ્થિત મોહેન્જો દડોનું સ્થાનિક નામ ખાલી જગ્યા છે.
ઉત્તરજીવીનો ટેકરો, સિંહનો ટેકરો, મૃતકોનો ટેકરો કે સંસ્કૃતિનો ટેકરો? તો 41માં આન્સર આવશે ઓપ્શન સી, મૃતકોનો ટેકરો. યાદી 1 ને યાદી 2 સાથે જોડવાનું અને પછી પસંદ કરવાનું. જેમ કે જો અહીંયા આપેલું છે ને એમાં આ પ્રાચીન સ્થળ છે ને આ બધા એના પુરાતત્વીય મહત્વ છે, બરાબર. તો એમાં એની સાથે કયું આવશે તમારે જોડવાનું છે? તો આમાં આન્સર આવશે બી. જો બીમાં શું છે, A2 એટલે કે લોથલ જહાજવાળો, પછી કાલીબંગાન ખેડેલું ખેતર, બાણાવલી હળની ટેરાકોટા પ્રતિકૃતિ ને ધોળાવીરા છે એમાં હડપ્પા લિપિના 10 મોટા કદના ચિહ્નો. જો આવા જોડકાવાળાની પ્રેક્ટિસ વધારે કરજો. પછી ખાલી જગ્યા ધાગરના સુકાઈ ગયેલ નાળાના કિનારે હતું જે સિંધુનું પૂર્વકાલીન સ્થળ હતું. તો 43માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન બી, કાલીબંગાન. પુરાતત્વવિદો અને સિંધુ સંસ્કૃતિના સંશોધન સ્થળની યોગ્ય જોડી ગોઠવો. SR રાવ, અહીંયા આ બાજુ નામ આપેલા છે, બરાબર. આ બધું પુરાતત્વ સ્થળો આપેલા છે. તો આમાં આન્સર શું આવશે 44માં? તો કે બી, એટલે કે SR રાવમાં આવશે લોથલ, માધો સ્વરૂપ વત્સમાં આવશે રંગપુર, રખાલદાસ બેનર્જીમાં આવશે મોહેન્જો-દડો અને દયારામ સાહનીમાં આવશે હડપ્પા. સિંધ પ્રદેશમાં ઉત્ખનન કરીને મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? SR રાવ, RD મજમુદાર, RD બેનર્જી કે દયારામ સાહની? તો 45માં આન્સર આવશે ઓપ્શન સી, RD બેનર્જી. હડપ્પાના રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત કઈ હતી? વિશાળ સ્નાનગૃહ, અનાજનો કોઠાર, રહેણાંક નિવાસ કે ગટર? તો 46માં આન્સર આવશે ઓપ્શન બી, અનાજનો કોઠાર. નીચેનામાંથી કોણ હરપ્પન મોહર ઉપર બેઠેલા યોગી તરીકે જોવા મળે છે? બુદ્ધ, પશુપતિ, વરુણ કે ઇન્દ્ર? તો 47માં એટલે કે 47માં આન્સર આવશે સી, ફક્ત બીજું એટલે કે ખાલી પશુપતિ. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? જો વિધાન આપેલા છે. મોહેન્જો-દડો સિંધના લારકાણા જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે છે. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે. કાલીબંગન ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ધાગર નદીના ડાબે કાંઠે આવેલું છે. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપિયા સાથે ઓળખાતું હરપ્પા બિયાસ નદીના જૂના પટ પર આવેલું. કયું વિધાનમાંથી સાચું છે? તો 48માં આવશે ઓપ્શન સી, પહેલું, બીજું ને ત્રીજું જ છે. શું છે? તો કે સાચું છે. સિંધુ ખીણ સંસ્કૃતિ માટે નીચેના વિધાનો. જો પહેલું વિધાન છે યજ્ઞ વેદીય વૈદિક યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટા સંખ્યામાં સ્થળ ધરાવે છે, જ્યારે રાજસ્થાન છે એ પ્રમાણમાં ઓછા હડપ્પીય સ્થળ ધરાવે છે. ત્રીજું વિધાન છે સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામીણ સ્થાપનાના પુરાવા આપ્યા છે. તો 49માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન બી, ફક્ત બીજું ને ત્રીજું જ વિધાન છે એ સાચું છે. લાસ્ટ છે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું તો કે સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળ છે સિંધુ નદીની ખીણ સુધી જ મર્યાદિત નથી. બીજું વિધાન છે સિંધુ ખીણની સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે, જેના ઉપર આલેખન કાળા રંગમાં રંગવામાં આવ્યું છે. તો 50માં ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, એટલે કે પહેલું ને બીજું બંને વિધાનો છે એ સાચા છે, બરાબર. તો આ રીતે વિધાનવાળા અને જોડકાવાળા જ મેં વધારે લીધેલા છે. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા 50 ક્વેશ્ચનથી કન્ટિન્યુઅસ કરીશ. અને એવું નથી કે હું ઇતિહાસ જ દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો મૂકતી રહીશ, બરાબર. 2-3 વિડીયો ઇતિહાસના હશે તો એના પછી બંધારણના સ્ટાર્ટ થઈ જશે, બરાબર. એના પછી કોઈ બીજા સબ્જેક્ટના સ્ટાર્ટ કરીશ. ટૂંકમાં 50-50 ક્વેશ્ચનના અલગ અલગ સબ્જેક્ટના તમને હવેથી PYQsના વિડીયો છે મારી ચેનલ પર જોવા મળશે. તો જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો અને બરાબર આ વિડીયોની સિરીઝ જોવાનું ચાલુ કરી દેજો. ચાલો બાય બાય. ફરી પાછા આપણે નેક્સ્ટ 50 ક્વેશ્ચનમાં મળીશું. થેન્ક યુ.